હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા એક નવા જગ્ગુ વ્લોગમાં। અને આજે જવાનું છે આપણે દેવ ને આ છે આપણા મિત્રો। તો આ હતી આપણા મિત્રની ગાડી। તો આપણો મિત્ર ચલાવી રહ્યો હતો ગાડી ને આપણા મહેશભાઈ બેઠા હતા પાછળ। તો હવે નીકળી પડશું આપણે અહીંયાથી દેવની તરફ। એની સાથે સાથે જણાવી દઉં કે આ હતું અમારું ઘટા ગામ અને આ હતા આપણા મિત્ર કન્વરજી અને આ હતા આપણા મિત્રો એટલે કે મહેશભાઈ। એની સાથે સાથે તમને આગળનું વ્યૂ પણ હું હવે બતાવી દઉં। આપણાને તો આવતી હતી મજા, એટલે કાંઈક આવી રીતે સીટ પાછળ કરીને સૂતો તો શું આવી જ રીતે તમે પણ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। હું કરતો તો આરામ ને મારા મિત્રો કે તમે ઉતરી જાઓ, એટલે ઉતરવાનું કારણ એ જ હતું કે આપણા મહેશભાઈ પાછળ બેઠા હતા એ કે અમારા ગાડી ચલાવવી છે। તો કન્વરજી આગળથી ઉતરી ગયા ને આપી દીધી આપણા મહેશભાઈને ગાડી। મહેશભાઈ હવે કેવી ચલાવે છે એ પણ આપણે જોઈ લેશું। તો બેસી ગયા આપણા ડ્રાઈવર મહેશજી અને મહેશજી ચલાવતા ચલાવતા પહેલાં તો ખાવા લાગે માવો કે માવા વગર તો આપણાથી ગાડી હાલે જ નહીં। તો આવી જ રીતે જે માવા લવર હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। આપણાને તો એવું હતું કે ગાડી ફાવશે નહીં, પણ કમ્પ્લીટ ચલાવવા લાગ્યા મહેશભાઈ ગાડી। તો ગાડી ચલાવે ત્યાં સુધી આપણે એમનું ડ્રાઇવિંગ જોઈ લેશું। ગાડી તો કમ્પ્લીટ ચાલતી હતી પણ એની સાથે સાથે આપણને બીક પણ લાગતી હતી। આગળ આવી ગઈ લુદ્રાની નદી, એટલે હવે આપણે ડ્રાઈવર બદલાવા પડશે, કેમ કે આપણા મહેશભાઈને ઓછી ફાવતી હતી। એટલે આ હતી લુદ્રાની નદી ને એક ભાઈ આવતા હતા, એ ભાઈને પણ આપણે પૂછી લઈશું કે ગાડી ચાલે એવું છે કે નહીં। ભાઈએ પાડી દીધી હા, અને આપણે નીકળી પડ્યા પાછા આગળની તરફ। મને પણ ગાડી વિશે કંઈ જાણકારી નથી તો કન્વરજીને પૂછી લીધું। તાર કન્વરજીને પૂછ્યું તાર તો મહેશભાઈ હમણાં જીનથી બતાવવા લાગ્યા, અને એ શીખતા શીખતા મેં પણ શીખવાનું કીધું। ત્યાર તો મને કે તમે આવું ઊંચા નીચું શીખો, એટલે કે કાશ કેવી રીતે નેચો કરવો અને કેવી રીતે ઊંચો કરવો એવું શીખવા લાગ્યા। પાછા ઉતરી ગયા આપણે અહીંયા ગાડીનો ફુવારો લેવા માટે, પણ હવે અંદર દુકાનમાં જઈને ગોતશું અને લઈને નીકળશું આગળ। આખી દુકાન ફેંદી નાખી પણ ફુવારો ક્યાંય મળ્યો નહીં, એટલે હવે આગળ જઈશું હવે બીજી દુકાને। પાછી ઉપાડી અહીંયાથી ગાડી અને ઉતર્યા બીજી દુકાને। તો અહીંયા ગોત્યો આપણે ફુવારો, તો આ દુકાને મળ્યો, તો આ ગાડી સાફ કરવાનો ફુવારો લઈ લીધો અને હવે કેવી થાય છે ગાડી સાફ એ પણ જોઈ લો। તો હવે જઈશું આપણે દેવ। પાછી આપી દીધી આપણા મહેશભાઈને ગાડી ચલાવવાની। મહેશભાઈ હાંકતા હતા ગાડી, તો જુઓ ગાડી મસ્ત હાંકે છે। ફાઇનલી પહોંચી ગયા આપણે મિત્રના ઘરે, અને મિત્ર ડેલો ખોલી રહ્યો હતો અને કીધું કે જવા દે અંદર, અને આપણા મહેશભાઈ મૂકતા હતા ગાડી। તો તમે પણ જુઓ। તો ફાઇનલી મિત્રો મહેશભાઈએ મસ્ત રીતે પાર્કિંગ કરી નાખી, અને આ હતું આપણા મિત્રનું ઘર। તો જુઓ હવે ઉતરી જઈશું અહીંયા, અને આ છે આપણા મિત્રનું ઘર, અને મિત્રના ઘરે જઈશું, ચા બીજી પીશું અને મળીશું આગળ। તો ફાઇનલી આપણે મિત્રની ચા પણ પી લીધી અને મિત્રના ઘરની મુલાકાત પણ કરી લીધી। તો ગાડી અહીંયા મૂકવાની હતી એટલે ગાડી કરી નાખી પાર્કિંગને આપણે નીકળી પડ્યા હવે ઘરની તરફ। તો આપણું સિટી 100 કેવું ચાલે છે તો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આજ માટે આટલું જ હતું, તો મળીશું આપણે આવતા નવા વ્લોગમાં।